જોઈ શકો છો આપણે છારોડીથી અક્ષયભાઈનો નંદી મહારાજ આવ્યો છે. એના સિંગ ને બધું જુઓ તમે. વાહ ભાઈ વાહ, જોરદાર રૂપ. તો આવું રૂપ ખૂબ ઓછું જોવા મળે છે. અને મેઇન કાંકરેજની ખાસિયત છે જાડા સિંગ, એ એના રૂપમાં નીકળી આવે છે. જુઓ તમે મિત્રો. આગળ જોઈએ તો જયરામભાઈ ખલતેજની જોરદાર પારેવાની જુઓ તમે. સિંહણ ઉતરી, સિંહણ. આપણી ફેવરિટ ગાય. મતલબ કે સિંહ આવ્યો, સિંહ. ભુવાજી જે દશરથભાઈ છે એની પણ ગાયો આવી ગઈ છે જોગમાયા ગૌશાળાની બધી. તમે જુઓ, વાહ ભાઈ વાહ. દશરથભાઈ પણ આરે ઊભા છે. નજારો ખૂબ જોવા જેવો થવાનો છે, કારણ કે ગાયો પણ જોરદાર આવી છે. નાગજી ભુવાજી પણ હારે છે. કેવું ભુવાજી? જય જોગણીમાં ભુવાજી. બસ મજા આવે. આપણા ચિરાગભાઈ ચડ્યા છે ઉપર. હા હા હા. એ વિષ્ણુ. વાહ ભાઈ વાહ. તેજસભાઈ મજામાં? ક્યારે આયા? હમણાં પહોંચ્યા છીએ. એવું? તમારા ભાઈ તેજાભાઈ ક્યાં ગયા? આવે પાછળ ગાડી. એવું? વાહ ભાઈ વાહ. જો ભાઈ દશરથભાઈની ગાયો ઉતરે છે જોગમાયા ગૌશાળા ની કાંકરેજ ગાયું. અને જે નંદી મહારાજ તમે ઓળખતા જશો, ઢેલિયો, ખૂબ સરસ ને ફેમસ નંદી છે તે. જોરદાર તે ઉતરી રહ્યો છે. જો સકા નહીં કિંગ, સકા નહીં. વાહ કિંગ વાહ. કિંગ ઢેલિયો ભાઈ. જો દશરથભાઈ ઉતારે ભાઈ ભાઈ.
એટલો શાંત નંદી મહારાજ છે કે વાહ ભાઈ વાહ. જો તમે દશરથભાઈ લઈને જાય છે અને પાછળ જો બધી ગાયો આવે છે વારા પરથી. જો વાહ વાહ વાહ. તો જો મિત્રો બધી ગાયો ઉતરી ગઈ અને જોરદાર ગાયો દશરથભાઈ લઈને આવ્યા છે. અને હારે જે કિંગ ઢેલિયો, વાહ ભાઈ વાહ. જો તમે ઊભો જો એકદમ શાંત અને સ્થિર ઊભો છે. વાહ ભાઈ વાહ, જોરદાર. જય ગૌ માતા મિત્રો. આપણી યારે છે રામજીભાઈ ભુવાજી રાગડવાળા અને વિરામભાઈ દેત્રોજવાળા, આપણે જે લાલભાઈના દીકરા છે તે. અને પાછળ જે દશરથભાઈની ગાયું છે એ પણ તમે જોઈ શકો છો, બધી આવી છે. અને મોસ્ટ ઓફલી બધી ગાયો આવી ગઈ છે અત્યારે મેળામાં, અને કાલથી મેળો પણ ચાલુ થાય છે. તો બધાને મેળો જોવા માટે ભાવભર્યું નિમંત્રણ. ભુવાજી, બે શબ્દ ગાયો વિશે તમે પણ કહી દો. કહેવામાં કોઈ બાકી જ નહીં ગયું. લાલભાઈની ગેસ આગળ ગેસ થઈ ગયા. આવો માણસ ખરેખર આ તો ભગીરથ કાર્ય કર્યું. પહેલા વર્ષો પહેલા સમૂહ લગ્ન કર્યો હતો આ જગ્યા ઉપર. અને આ ગાયોનો મેળો તો કચ્છ વાગડ ચોથી ગાયો આવી છે. અને સમાજ, માલધારી સમાજ બધો ભેગો થયો છે. અને હજારો માણસની યાદ પડી છે. કુંડની પાર બંધ થઈ ગઈ ખરેખર. એટલે બાકી આવો બાકી તો વિજલા થઈ જાય ખરેખર. અને એની જય 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 તો ભાઈ સંદીપભાઈ શેડપાની ગાય અને મેહુલભાઈ થોડ બંનેની ગાયો આરે ઉતરે છે. જો તમે નજારો. મેહુલભાઈ, જો ભાઈ મેહુલભાઈ ની ગાયો ઉતરે છે હવે. બહુ ઝેરેલી છે. પંખામાં સિંગ ના આવી જાય. તો તમે ગાયો હવે ઉતરે છે મેહુલભાઈની. વાહ ભાઈ વાહ. જુઓ તમે ગાયો હવે ઉતરે છે મેહુલભાઈની. જોજો તમે. એ વાહ ભાઈ વાહ. વાહ ઢોર વાહ. જો ભાઈ થોડની ગાયો આવી ગઈ છે. થોડની મેહુલભાઈ થોડની. વાહ ભાઈ વાહ, જોરદાર. જેરો બાંધી દીધી. એમાં કઈ ઘટે જ નહીં મેહુલભાઈની ગાયોમાં તો. વાહ વાહ વાહ. આઈ હો ક્વીન, આઈ ક્વીન ઢેલિયાની ઢેલિયાની. હા ને સિંહ આવ્યો દોડતો દોડતો દોડતો. ઘરેણું ઘરેણું આવા હોવા છે. ઠાઠ ઠઠારો. રાશી જોડી. વાહ ભાઈ વાહ. આ બાજુ તમે જુઓ નંદી આવ્યો છે જોરદાર. આ બાજુ તમે આને તો ઓળખતા જશો કે ઢાલિયાનો દીકરો છે, ધોરા ઢાલિયાનો, સાતપુરાવાળા. ખૂબ ફેમસ, સુંદર, જોરદાર નંદી મહારાજ. અને આ બાજુ પણ
એક નદી છે અને અહીંયા આપણા જે અંકિતભાઈ વ્યસન છે એક નંદી ઉતારી રહ્યા છે. જુઓ તમે એન્ટ્રી પડી જો આખલાની જોરદાર. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. માલજીભાઈનો મધરિયો પણ મેળામાં આવ્યો છે. જો તમે માલજીભાઈ બેઠા છે અહીંયા અને તમે જોઈ શકો છો મધરિયાનું જે રૂપ છે એ બીજા નંદીથી આખું અલગ છે. મધરિયો આપણા કહેવાય ને કે મનગમતા નંદીમાંથી એક છે, કારણ કે મધરિયો જે મને છે એ બ્રીડ કેરેક્ટરને બધી રીતે ખૂબ પસંદ છે, કારણ કે એના સિંગ વધારે પડતા જાડા નથી, ફેસ એકદમ સરસ છે, પ્લસ કે એની હાઇટ, બોડી, લેન્થ બધી રીતે ખૂબ સરસ અને જોરદાર છે અને સ્વભાવનો એકદમ શાંત. તો આવા ખૂબ ફૂટ અત્યારે હાલમાં ખૂબ ઓછા જોવા મળે છે. જુઓ તમે રોજાનો નંદી મહારાજ. વાહ ભાઈ વાહ. હાલો, જેટલી ગાડીઓ મેદાનમાં છે ને ભાઈ બહાર મૂકી દો, મહેરબાની છે. ભરતભાઈ કુવાની ગાયો આવી ગઈ છે. જોરદાર ગાયો જુઓ તમે, નજારો જુઓ તમે. લાલભાઈ પોતે જોવા આવ્યા છે ગાયો. વાહ પૂરી વાહ.